કેમ છો મિત્રો? તો પાછા આપણે આવી ગયા છે એક નવા બ્લોગના અંદર. તો તમારું આપણા નવા બ્લોગના અંદર સ્વાગત છે મિત્રો. આજે આપણે જવાના છીએ મકાઈ વેચવા માટે મેળાના અંદર. તો બ્લોગના અંદર તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અને હવે મેં હમણાં સવારમાં જ બ્લોગ ચાલુ કર્યો છે. તમે આપણો મિની બ્લોગ જોઈ લેજો તો તમને એમાં થોડામાં પણ ઘણું બધું તમને ખબર પડી જશે. અને આપણે આ બ્લોગના અંદર આપણે એ જાણશું કે આપણે આટલો ખર્ચો કર્યો છે તો આ મકાઈ વેચવાથી કેટલો આપણે પ્રોફિટ થાય છે, કેવું ક્રાઉડ છે, એ બધું તમને આપણા આ બ્લોગના અંદર જોવા મળશે. તો તમે બ્લોગના અંદર કન્ટિન્યુ બને રહેજો. ઠીક છે, બધી તૈયારી થઈ ગઈ છે, બસ હવે આપણે નીકળવાનું છે. આવો છે અહીંયાનો કંઈક નજારો તમે જોઈ શકો છો. આવો બધા અહીંયા સ્ટોલ છે. મિત્રો આપણે પણ આવી ગયા છીએ. તો હમણાં હું પાણી ભરવા માટે જાઉં છું, તમે જોઈ શકો છો. અને પાણીનું ક્યાંક અહીંયા મકાઈ બાપુ માટે આપણે પાણી જોઈએ છે. છૂટે છે મિત્રો, કેમ કે આજે આઠમ છે તો એના માટે આવો છે કંઈક અહીંયાનો નજારો તમે જુઓ. તો મિત્રો આપણે લગાવી નાખીએ છીએ અહીંયા રેકડી અને તમે જોઈ શકો છો. અહીંયામાં ચડાવી નાખ્યું છે પાણી આપણે. આના અંદર આપણે મકાઈ બાફવાની છે અને બાફીને શેકીને બધી આપવાની છે અને કાચી પણ આપવાની છે. તો આવો છે કે અહીંયાનો નજારો તમે જોઈ શકો છો. તમે જોઈ શકો આવો છે કે અહીંયાનો નજારો. 2 hours later. તો ફાઇનલી મિત્રો આપણી મકાઈ થઈ ગઈ છે પૂરી, ખલાસ થઈ ગઈ છે અને ટાઈમ થાય છે 12:35 થાય છે અને હજી મેળો ચાલુ છે સાંજ સુધી. આપણે ચાલે જશું ઘરે. થોડી ઘણી બાફો મૂકી છે એ આપણા ખાવા માટે. જો સગડી હજી સળગે છે પરંતુ મકાઈ થઈ ગઈ છે, આપણો સ્ટોક થઈ ગયો છે પૂરો. અને તમને ક્રાઉડ વાત બતાવી દો, હાલો જોઈ શકો છો તમે. માણસો પણ ઘણા બધા આવ્યા છે. એ બધા તો ફ્રૂટ જ છે, એ તો મેં તમને પહેલું પણ સામાન વાત કરી. બધું સામાન અંદર નાખી દીધું છે આપણે. એક આ સગડીના ટોપ છે બાકી, જેમાં મકાઈ થોડી ઘણી આપણે ખાવા માટે થાય છે. કિશનના બેઠો અને જો બધું અંદર નાખી દીધું છે, ગાડી બાડી. અને ઓલરેડી જે મેળો તો ચાલુ છે પણ તો આપણો જે માલ સામાન છે એ ખૂટી ગયો છે, પૂરો થઈ ગયો છે. અહીંયા હતું આપણું, આવો તો કાંઈક આવો છે કાંઈક નજારો. હવે આપણે જશું અંદર. મકાઈ હતી, ઠીક. તો જોઈ શકો છો તમે. ચાલો ઘૂમતા 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 આપણે જઈ રહ્યા છીએ. બસ મિત્રો હવે નીકળી ગયા છે આપણે મેળામાંથી અને આપણે જઈ રહ્યા છીએ ઘરે. ટાઈમ અત્યારે 1:30 થાય છે. 12:30 વાગે આપણે ફ્રી થઈ ગયા હતા. હાલમાં રસ્તામાં જ છીએ, તમે જોઈ શકો છો. અને મેળો એક દિવસનો હતો, આપણે સવારના ગયા હતા અને સાંજ સુધીનો હતો. પણ આપણો સ્ટોક છે એ લિમિટેડ હતો, પૂરો થઈ ગયો એટલે પછી આપણે નીકળી આવ્યા. અને ક્રાઉડ હજી પણ હતી અને પાછળના પણ મારા અકોર્ડિંગ એટલી જ હશે. મિત્રો આપણે આવી ગયા છે પહાડના ઉપર અને જો તમે આવો નજારો જોઈ શકો છો તમે. આપણે આવી ગયા છે, સાંજનો સમય છે, ઘૂમવા માટે આવ્યા છે. જો વરસાદ પછી આપણા આ નજારો, વાવ શું વાત છે મિત્રો. અને આસમાનમાં ગાજી રહ્યું છે, વરસાદ પડી શકે છે ત્યારે પણ. જો તમે આ તળાવ, જો આ ગામ છે અને આ ગામ, ઓ વાવ શું વાત છે મિત્રો. અહીંયાથી આદિયોગીની સ્ટેચ્યુ પણ દેખાઈ રહી છે. કદાચ તમને વિડીયોનો નહીં દેખાય. આપણે હાલશું ક્યારેક મિની બ્લોગ અને લોંગ બ્લોગ બંને બનાવશું અને તમને બતાવીશ. જોઈ શકો તમે અહીંયાથી, તમે કદાચ આમાં નહીં દેખાતું હોય, આમાંથી તમને સુંદર નજારો દેખાતો હશે ખાલી. જો તમે. તો મિત્રો આપણે છીએ એમને પહાડની ઉપર, બસ નજારો જોવા માટે ઘૂમવા માટે આવ્યો. તો સાંજનો સમય છે અને સાંજના સમયમાં તો ફરવાની તમને ખબર છે મિત્રો, મજા કંઈક અલગ જ હોય. હવે તમને આની કોર પણ થોડુંક બતાવી આપું. આની બાજુ છે વાડી વિસ્તાર. જુઓ તમે ખાલી જુઓ, અદ્ભુત અદ્ભુત મિત્રો, અદ્ભુત. તમને આવું ક્યાંય જોવા નહીં મળે. ભાગો મિત્રો, વાજને ગીત થાય છે. ભાગો 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 ભાગો, જલ્દી જલ્દી ભાગો, જલ્દી જલ્દી ભાગો ભાગો ભાગો, વીજળી પડે છે, ભાગો. તો હાલો મિત્રો આપણે જશું નીચે, કેમ કે વાજની ગીચ બને થઈ રહી છે. અને શું હું લાગે, બીક લાગે, ડર લાગે છે, બીક લાગે છે એના માટે. તો મિત્રો તમને જો આપણો આ વિડીયો પસંદ આવ્યો તો આપણે વિડીયોને લાઈક કરજો અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે વિડીયો અહીંયા જ પૂરો કરે છે. હાલો મિત્રો મળીએ બીજા વિડીયોના અંદર.